आशा की किरण, आशा की किरण। દુનિયાના કોઈ પણ છેડે તમે રહેતા હોય, ભગવાનનું ભજન કરશો તો પ્રભુ તેડવા માટે આવશે. કદાચ ગરીબ સ્થિતિ હશે અને તમે તૂટેલ ફાટેલ ખાટલી પર સૂતા હશો, સામાન્ય ઓરડામાં છો, પડખે કદાચ કોઈ હોય કે ન પણ હોય, પણ તમે ભજન કરવું છે તો અંતકાળ આવશે ત્યારે ભગવાન તેડવા માટે આવશે. અને માનો દુનિયાને તમે સિરતાજ બન્યા, તમારો અંતકાળ નિકટમાં છે અને તમને મળવાને માટે 500 ગાડીઓ, 4 વ્હીલ ગાડીઓની ઠઠ જામી ગઈ છે. દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડોક્ટર તમારી બાજુ ઊભા છે. કોઈ બ્લડના બાટલા ચડાવે છે, કોઈ ઓક્સિજનના બાટલા ચડાવે છે, કોઈ ગ્લુકોનના બાટલા ચડાવે છે. કેટલાય લોકો તમને ચારે બાજુ વીંટળાને ઊભા છે. પણ તમે ભગવાન રાજથવ નથી કરી શક્યા. કાળ નિકટમાં આવ્યો હોય અને સતત ચિંતા થતી હોય, એક બાજુ પત્ની સામે ઊભી આંસુડા પાડતી, એક બાજુ છોકરા રડતા હોય, પપ્પા આ બિઝનેસ હું કેમ સંભાળશે, આ ફેક્ટરી શું થશે, વગેરે વગેરે ચિંતા વ્યક્ત કરતા પોતાના મનમાં બળતરા થતી, અરે રે શું થશે. અને એમને દેહ છૂટે, જમના દૂતાઈને ઉભા રહી જાય, મારીને ધોકાઈને ઉપાડી જાય, એવું અંત સમયે મુંજાય મરવું. ધિક્કાર ધિક્કાર ધિક્કાર. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.